સમાચાર હવે રાજકોટથી મળ્યા છે, જ્યાં રેલવે તંત્રમાં પોલની જાણકારી મળી રહી છે। મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। કોઈ પૂરતી વ્યવસ્થા નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે અને રેલવે તંત્રની બેજવાબદારી કહો કે બેદરકારી, જેના કારણે લોકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે। રેલવે તંત્રમાં લોલમલોલ ચાલી રહી હોય તેવું લાગે છે, કારણ કે તંત્રની બેદરકારીના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। દિવ્યાંગ અને વૃદ્ધો સીડી ચડવા મજબૂર બન્યા। રેલવે પ્લેટફોર્મ 4 અને 5 પર લિફ્ટ નથી। પૂર્વ નેવી પેટી ઓફિસરે 1 ફેબ્રુઆરી 2024 ટ્વીટ કર્યું હતું અને ઓફિસર મનન ભટ્ટે લિફ્ટને લઈને ટ્વીટ કર્યું હતું। ફેબ્રુઆરી 2024 એટલે આજ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં મેં ટ્વીટ કર્યું હતું કે હું પોતે ટ્રાવેલ કરવા ગયો ને ત્યારે મેં એક વિકલાંગ છોકરો, દિવ્યાંગ છોકરો મારી સામે એ લેડર ઉતરતા જોયો, ત્યારે મને અનુભવ આવ્યો। આ બાબતે મારા ફાધરે પણ મને 2 થી 3 વાર કહેલું છે। એમની ઉંમર 80 વર્ષ છે કે હવે હું રાજકોટમાં એમણે રેલવેમાં ટ્રાવેલ કરવાનું બંધ કરી દીધું છે, કેમ કે ટ્રેન આવતી કે જતી ટ્રેન જો પ્લેટફોર્મ નંબર 4-5 પર આવે તો ત્યાં વિકલાંગ અથવા વૃદ્ધ લોકો માટે એક્સેસની કોઈ વસ્તુ નથી, તમારે સીડી ઉતરીને જ જવું પડે। આ 4 અને 5 નંબરનું નવું પ્લેટફોર્મ રાજકોટ માટે બનાવ્યું તો ખરું, ઇલેક્ટ્રિફિકેશન પણ કર્યું, પરંતુ એ પ્લેટફોર્મ પર લિફ્ટની સુવિધા આપવા માટે ખબર નહીં કેમ રાજકોટના રેલવે વિભાગને વાંધો છે। ડિસેબલ માટે અને વૃદ્ધો માટે એકદમ અનફ્રેન્ડલી પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે। ત્યાં પાણીની સુવિધા નથી, વોશરૂમની સુવિધા નથી। આ એક બહુ વરવી વાસ્તવિકતા છે। આ કદાચ મારા ફાધર મને કહેતા હતા અથવા મેં જો જાતે અનુભવ્યું ન હોત તો કદાચ આ વસ્તુ હું સમજી ન શક્યો હોત, પણ એ સમજ્યા પછી જ્યારે રેલવે મિનિસ્ટરને ટ્વીટ કર્યું, જ્યારે ઇન્ડિયન રેલવેને ટ્વીટ કર્યું અને સાથે સાથે એમાં પીએમઓને પણ ટેગ કર્યા હતા, આ બધાને ટ્વીટ કર્યા બાદ લેખિતમાં ડીઆરએમ સાહેબ પોતે ટ્વીટ કરીને માહિતી આપે છે, જેનો સ્ક્રીનશોટ પણ મેં શેર કર્યો છે ગુજરાત ફર્સ્ટ સાથે।